હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ સ્ટીચર. ચેપ્ટર નંબર 8 માં સ્વાધ્યાય 8.3 આપણે શરૂ કરશી. તો ઈ પહેલા આપણને થિયરી આપી કે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર શું થાય. તો કે કોટિકોણનો મતલબ શું થાય આપણે કાલ ભણી ગયા કે કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો જો 90 થતો હોય તો ઈ બે ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. ચાલો રેડી. આપણને આ ત્રિકોણ આપ્યો છે, એ કાટકોણ ત્રિકોણ આપ્યો છે. કોઈ પણ એક ખૂણો આપણને આ 90 આપી દીધો, આ હું નામ લખું બી, આ એ અને સી. તો ખૂણો એ અને ખૂણો બી એટલે કે ખૂણો એ પ્લસ ખૂણો સી, આ બેયનો સરવાળો કેટલો થશે તો કે 90. તો ખૂણો એ અને સી એકબીજાના કેવા થશે? કોટિકોણ. રેડી. તો હવે આના માટેનો આપણો 6 નિત્ય સમ આપણી પાસે હતા, એ 6 ગુણોત્તર આપણી પાસે હતા, એ 6 ગુણોત્તરના હવે નવા સૂત્ર યાદ રાખવાના છે. તો પહેલું સૂત્ર આવું થાય કે sin 90 - થીટા, sin 90 - થીટા આપણને શું મળશે તો કે cos થીટા. બીજું તો કે cos 90 - થીટા તો આપણને મળશે sin થીટા. રેડી. યાદ રાખવાનું છે sin 90 - થીટા તો કે cos થીટા, cos 90 - થીટા તો કે sin થીટા. ત્રીજો તો કે tan 90 - થીટા તો આપણને મળશે cot થીટા. અને ચોથું cot 90 - થીટા તો આપણને મળશે tan થીટા. ચાલો રેડી. એના પછી પાંચમું તો કે cosec 90 - થીટા એટલે આપણને મળશે sec થીટા. અને છઠ્ઠું sec 90 - થીટા એટલે આપણને મળશે cosec થીટા. sec 90 - થીટા એટલે મળશે cosec થીટા. આ 6 ગુણોત્તર તમારે યાદ રાખવાના છે કે sin 90 - થીટા લખેલું હોય એટલે આપણે શું લખી શકીએ cos થીટા, cos 90 - થીટા લખેલું હોય તો sin થીટા, tan 90 - થીટા લખેલું હોય તો cot થીટા, cot 90 - થીટા લખેલું હોય તો tan થીટા, cosec 90 - થીટા લખેલું હોય તો sec થીટા અને sec 90 - થીટા લખેલું હોય તો cosec થીટા. ચાલો રેડી. આ કેમ આવ્યું હવે જો આયા જોઈજો. તમને આવો એક દાખલો આપ્યો છે કે આ 90 અંશનો છે ખૂણો a, આ b અને c. તો આની માન ab ની બાજુનું માપ આપ્યું છે 3, આનું માપ આપ્યું છે 4 અને આનું માપ આપ્યું છે 5. તો 3 4 5 એક ત્રિપુટી છે પાયથાગોરસની. તો કે આ આપણી પાસે પાયથાગોરસનો પ્રમેય લગાડી દઈએ તો આપણે સાચું પડે. ચાલો રેડી. હવે a + c આપણને 90 અંશના આપી દીધા કારણ કે એકબીજાને કેવા આપ્યા છે કોટિકોણ. હવે જોઈજો હું sin a ની કિંમત મેળવું. sin a ની કિંમત શું મળશે આપણને તો કે સામેની બાજુ છેદમાં કોણ એટલે મળશે 4/5. પછી હું મેળવું cos a. cos a ની કિંમત શું મળશે તો કે પાસેની બાજુ છેદમાં કોણ એટલે 3/5. ચાલો એવી જ રીતના હું હવે મેળવું sin b. sin c ની કિંમત b નહીં, sin c ની કિંમત હું મેળવું તો sin c આપણને ક્યાં આપ્યો છે તો કે આયા. તો sin c ની કિંમત મને શું મળશે તો કે સામેની બાજુ છેદમાં કોણ આ sin c એટલે મને મળશે આ 3/5. અને cos c ની હું કિંમત મેળવું તો મને મળશે 4/5 કારણ કે પાસેની બાજુ છેદમાં કોણ. તો હવે જુઓ આપણી પાસે sin a ની કિંમત મને મળી એટલે કે 4/5. તો હું આયા sin a બરાબર 4/5 મળે આપણને. તો a + c આપણી પાસે 90 અંશ છે. તો હું આને એવી રીતના લખી શકું a બરાબર આ 90 - c આ પ્લસ c સામેની બાજુ આવી ગઈ તો કેવું થઈ જાય માઈનસ. તો આને લખી શકું એની જગ્યાએ કે 90 - c બરાબર 4/5. તો હવે જો sin 90 - c એટલે શું થઈ જાય તો કે cos c એટલે શું મળશે 4/5. તો જો જી આ કિંમત આપણને મળી તો આ શું મળ્યું cos c બરાબર 4/5. સમજાણું કે જો તમે આયા ખૂણો a જી મેળવો હોય sin ની કિંમત તમે એક ખૂણા માટે sin ની કિંમત 4/5 મળે
તો cos c ની કિંમત આપણને શું મળશે તો કે 4/5 કારણ કે a અને b a અને c એકબીજાના કોટિકોણ છે એકબીજાના કોટિકોણ હોય એટલે બેનો સરવાળો કેટલો થાય તો કે 90 અંશ રેડી તો 90 અંશ થતો હોય તો આપણી પાસે ઓલા નિત્યસમ હતા કે sin 90 - થીટા એટલે શું થાય cos થીટા cos 90 - થીટા એટલે થાય sin થીટા રેડી જોવો sin a ની કિંમત 4/5 તો cos c ની કિંમત એ 4/5 કારણ કે એકબીજાના કોટિકોણ હોય કે બેનો સરવાળો કેટલો થઈ જાય તો કે 90 અંશ થતો હોય બે ખૂણાનો તો એ બેની કિંમત કેવી મળી આપણને સરખી સમજાણું એવી જ રીતના જોવો cos a ની કિંમત એ મારી પાસે 3/5 તો સામે sin c ની કિંમત એ શું મળશે 3/5 હવે જોવો tan માટે આપણે મેળવી તો tan a મને શું મળશે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 4/3 અને tan b મને શું મળશે tan c b નહીં tan c મને શું મળશે તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan c બરાબર આ 3/4 તો હવે હું cot a મેળવું cot a એટલે મને શું મળશે તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે મને મળશે 3/4 અને cot c મને શું મળશે તો કે 4/3 તો સેમ પ્રોસેસ આપણે આમાં કઈ રીતે તો કે tan a બરાબર આપણને મળ્યું છે 4/3 તો એ કેવો આપણને આપ્યો a + c 90 અંશ તો આ પ્લસ c સામેની બાજુ લઈ લઉં એટલે શું થઈ જાય tan આ 90 - c બરાબર 4/3 તો tan 90 - c એટલે મને મળ્યું cot c તો મને કેવું મળ્યું બેની કિંમત સરખી tan a અને cot c ની કિંમત કેવી મળશે સરખી એવી જ રીતના cot a અને tan c ની કિંમત એ મને કેવી મળે સરખી ચાલો રેડી આયા સુધીમાં કઈ પ્રશ્ન નથી સર યસ બોલો ભાઈ સર ઓલો તમે જે પેલો દાખલો કર્યો ને ફરીથી સમજાવો ને પેલો દાખલો મીન્સ હમણાં તમે પેલા આની પેલા કરાય ની કરો ને સર હું લેટ જોઈન થયો હતો ને એટલે જો sin a એટલે મને મળશે a એટલે શું થાય સામેની બાજુ છેદમાં કોણ એટલે 4/5 એવી જ રીતના sin c ની કિંમત શું મળશે તો કે સામેની બાજુ છેદમાં કોણ તો c ની સામેની બાજુ આપણને આપી 3/5 એવી જ રીતના cos a ની કિંમત મારે મેળવવી હોય તો cos a એટલે પાસેની બાજુ છેદમાં કોણ તો 3/5 એવી જ રીતના cos c ની કિંમત મેળવવી હોય તો કે c ની પાસેની બાજુ 4/5 તો મળી ગયું તો sin a ની કિંમત હું લઈ લઉં પહેલા તો sin a ની કિંમત મને મળશે 4/5 તો હવે a અને c એકબીજાના કેવા ખૂણા આપ્યા છે કોટિકોણ તો કોટિકોણનો મતલબ શું થાય તો કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 90 અંશ તો આ બેનો સરવાળો 90 અંશ જ થાય કારણ કે એક ખૂણો આપણને b કાટખૂણો આપી દીધો હતો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 એમાંથી હું 90 બાદ કરી નાખું તો વૈધા બે ખૂણા એ બેનો સરવાળો કેટલો થઈ જાય 90 ચાલો આ બે ખૂણાનો સરવાળો 90 આપ્યો છે એટલે a બરાબર આપણે શું લખી શકીએ તો આ પ્લસ c સામેની સાઈડ થઈ જાય તો કેવો થઈ જાય માઈનસ c તો એની જગ્યાએ હું લખી શકું 90 અંશ માઈનસ c તો 90 - c થાય એટલે sin 90 - c તો શું થઈ જાય cos c બરાબર 4/5 તો જો sin a ની કિંમત એ 4/5 મળી cos c ની કિંમત એ કેવી મળી 4/5 એટલે કે જે બે ખૂણા કોટિકોણ આપ્યા હોય એટલે કે એ બે ખૂણાના માપ કેવા મળ્યા આપણને સરખા ચાલો રેડી આયા સુધીમાં હવે કઈ પ્રશ્ન ના સર ચાલો હવે એના પછી સ્વાધ્યાય 8.3 નો પહેલો પ્રશ્ન આપણને કીધો કિંમત શોધો શું કીધું હે કિંમત શોધો ચાલો તો મને પહેલો દાખલો આપ્યો છે કે sin 18 અંશ એના છેદમાં cos 72 અંશ આ બેમાંથી કોઈ પણ ને 90 - θ ના સ્વરૂપમાં લખી શકીએ તો sin 18 ને હું આવી રીતના લખી શકું કે sin આ 90 અંશ માઈનસ 72 અંશ 18 ની જગ્યાએ હું આવું લખી શકું 90 - 72 તો કે 90 - 72 શું થાય તો કે 18 થાય કે નો થાય 90 માંથી હું 72 અંશ બાદ કરું તો કેટલા મળશે 18 તો આ cos 72 એમના
તો sin 90 માઈનસ ગમે એ ખૂણો આપ્યો હોય તો શું લખીએ કે આપણે cos જે ખૂણો આપ્યો હોય ઈ તો cos 72 એના છેદમાં cos આ 72 અંશ તો આ બે ઉડી ગયા તો શું મળશે આપણને 1 ચાલો રેડી એના પછી બીજો દાખલો આપણને કીધો છે કે tan 26 અંશ છેદમાં cot 64 અંશ તો હવે આ tan ને હું લખી શકું કે 90 અંશ માઈનસ 64 અંશ એટલે 90 માઈનસ 64 કેટલું થાય તો કે 26 અંશ તો 26 ની જગ્યાએ હું લખી શકું 90 માઈનસ 64 એના છેદમાં આ cot આ 64 અંશ એમ ચાલો tan 90 માઈનસ θ એટલે જે ખૂણો આપ્યો હોય તો આપણે શું લખી શકીએ cot θ એટલે cot 64 અંશ છેદમાં આ cot 64 અંશ તો આ cot ઉડી ગયું તો શું મળશે આપણને એની કિંમત 1 ચાલો રેડી એના પછી એમાં ને એમાં ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે cos 48 અંશ માઈનસ sin 42 અંશ એટલે શું લખી શકું હું તો કે cos અહીંયા હું લખી શકું 90 માઈનસ 42 અંશ માઈનસ sin 42 અંશ કોઈ પણ એકને sin માંથી cos માં અને cos માંથી sin માં તમે ફેરવી શકો આપણે sin ને cos માં ફેરવી શકીએ અને cos ને sin માં ફેરવી શકીએ તો 90 માઈનસ હું 42 કરું એટલે 48 મને મળી જાય તો કે આ તો cos 90 માઈનસ θ આપણને આપ્યો હોય તો શું લખીએ કે sin 42 માઈનસ sin 42 અંશ તો sin ઉડી ગયા એક પ્લસ એક માઈનસ તો શું આન્સર આવશે 0 એવી જ રીતના ચોથો પ્રશ્ન તો કે cosec 31 અંશ માઈનસ sec 59 અંશ તો cosec 31 નો મતલબ થાય તો કે cosec 90 અંશ માઈનસ 59 અંશ માઈનસ આ sec θ એમ એટલે sec 59 એમ તો cosec 90 માઈનસ θ આપેલું હોય એટલે શું લખી શકાય તો કે sec 59 અંશ માઈનસ sec 59 અંશ તો એક પ્લસ આપ્યું એક માઈનસ આપ્યું તો આપણને આન્સર શું મળ્યો 0 ચાલો કિંમત શોધવામાં પ્રશ્ન પહેલો પૂરો આમાં કોઈને કઈ પ્રશ્ન નો ઓકે સર ચાલો પ્રશ્ન નંબર 2 સાબિત કરો આપણને એવું પૂછ્યું છે કે સાબિત કરો કે tan 48 અંશ ગુણ્યા tan 23 અંશ ગુણ્યા tan 42 અંશ ગુણ્યા tan 67 અંશ બરાબર આન્સર 1 આવવો જોઈએ ચાલો હવે જુઓ આ થોડો વિચારવા લાયક દાખલો છે તો આપણી પાસે આવી રકમ આપી છે પેલો કે tan 48 અંશ ગુણ્યા tan 23 અંશ ગુણ્યા tan 42 અંશ ગુણ્યા tan 67 અંશ બરાબર 1 તો હું ડાબી બાજુ LHS લઈ લઉં અને આપણે RHS બતાવી જમણી બાજુ તો આપણે સાબિત થઈ જાય તો ડાબી બાજુ બરાબર મેં લીધું કે tan 48 અંશ ગુણ્યા tan 23 અંશ ગુણ્યા tan 42 અંશ ગુણ્યા tan 67 અંશ બરોબર હવે જોવો કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય તો એકબીજાના કોટિકોણ કહેવાય એટલે જો આ 23 અને 67 એ બેનો સરવાળો કેટલો થઈ જાય તો કે 90 એવી જ રીતના 42 અને 48 એ બેનો સરવાળો કેટલો થઈ જાય તો કે 90 તો એ બેમાંથી એકને કોટમાં ફેરવી નાખવાનો એટલે હું આ tan આને હું લખી શકું 90 અંશ માઈનસ 42 અંશ એટલે 48 થઈ જાય 90 માઈનસ 42 તો કે આ બાકીનું આ 23 એમ નમ ગુણ્યા 42 આ એમ નમ ગુણ્યા 67 ને હું લખી શકું કે tan આ 90 અંશ માઈનસ 23 અંશ રેડી જો આ 67 એટલે શું થાય તો કે 90 માઈનસ 23 એટલે 67 થઈ જાય તો હવે જો tan 90 માઈનસ 42 એટલે કે tan 90 માઈનસ θ કોઈ તો આપણે શું લખીએ કે cot 42 એટલે કે cot θ ગુણ્યા આ tan 23 એમ નમ ગુણ્યા tan 42 એમ નમ ગુણ્યા tan 90 માઈનસ 23 એટલે શું લખીએ કે cot 23 રેડી હવે જે બે ખૂણા સરખા આપ્યા એ બેના બાજુમાં લખવું એટલે કે આ cot 42 અંશ ગુણ્યા આ tan 42 અંશ ગુણ્યા આ tan 23 અંશ ગુણ્યા આ cot cot 23 અંશ તો જોવો જી આ એક કૌંસ એક આ કૌંસ આપણી પાસે આવું નિત્યસમ હતું આપણી પાસે
એક આયા આપણે આનો ઉપયોગ કર્યો કે tan 90 માઈનસ થીટા હોય તો શું લખીએ કે આપણે cot થીટા અને હવે આપણે આવું રીતના લખીએ કે tan થીટા ગુણ્યા cot થીટા આપણને શું મળે છે 1 tan થીટા ગુણ્યા cot થીટા આપણને શું મળે 1 આપણે પહેલા ભણી ગયા નિત્યસમ કે tan થીટા ગુણ્યા cot થીટા આપણને 1 મળે તો tan 42 ગુણ્યા cot 42 બેયનો અંશ બેયના થીટા એટલે કે બેયના ખૂણા આપણી પાસે સરખા હોય તો એ બેયનો ગુણાકાર આપણને કેટલો મળશે તો કે 1 એવી જ રીતના tan 23 ગુણ્યા tan cot 23 એ બેયમાં જો થીટાની કિંમત સરખી છે તો એ બેયનો ગુણાકાર આપણને શું મળશે 1 1 ગુણ્યા 1 શું મળશે તો કે 1 બરાબર આપણે જોવો જઈને RHS ડાબી બાજુ સાબિત કરી દીધું તો આપણો દાખલો પૂરો ચાલો રેડી કાઈ નો સમજાણું હોય તો પૂછો સર યસ આ લેફ્ટ હેન્ડ નીચે હે ને જે તમે ફરીથી ગોઠવ્યું છે એ હા. ફરીથી એક વખત કહી દો ને જો આખો દાખલો સમજાવું વ્યવસ્થિત આપણને જે રકમ આપી છે એમાં મેં ડાબી બાજુ બરાબરની જેટલી હતી એ વસ્તુ લઈ લીધી એટલે હવે tan 48 ને હું એવું રીતના લખી શકું કે 90 - 42 એટલે 48 થઈ જાય રેડી કારણ કે કેમ તો કે કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય છે જો 48 + 42 કરો એટલે એ બે 90 થઈ ગયા 23 + 67 કરો એટલે એ 90 થઈ ગયા તો આ 48 અથવા 42 માંથી કોઈ પણ એકને કોટમાં ફેરવવાનું અને 23 અને 67 માંથી કોઈ પણ એકને કોટમાં ફેરવવાનું તો હું આ પહેલા 48 આપ્યું એને હું 90 - 42 લખી આપું તો કે આ tan 23 એમનેમ tan 42 એમનેમ આ tan 67 ને હું લખી આપું 90 - 23 તો હવે tan 90 - 42 એટલે શું થઈ જાય તો કે cot 42 આ tan 23 એમનેમ આ tan 42 એમનેમ હવે tan 90 - 23 એને હું લખી આપું તો કે cot 23 તો હવે જો જે બે ખૂણા સરખા છે એને પહેલા કૌંસમાં લખો એટલે કે cot 42 ગુણ્યા આ tan 42 પછી તો કે tan 23 અને cot 23 એને બાકીના કૌંસમાં લખો આપણી પાસે શું નિત્યસમ છે તો કે tan થીટા ગુણ્યા cot થીટા બરાબર શું થઈ જાય 1 તો tan થીટા ગુણ્યા cot થીટા એટલે 1 એવી જ રીતના tan થીટા ગુણ્યા cot થીટા એટલે 1 પણ જો આયા આપણી પાસે ખૂણાની કિંમત કેવી હોવી જોઈએ સરખી એટલે આપણી પાસે બેયમાં ખૂણાની કિંમત કેવી આપી છે સરખી tan 42 ગુણ્યા cot 42 બરાબર 1 અને tan 23 ગુણ્યા cot 23 બરાબર 1 તો 1 ગુણ્યા 1 બરાબર 1 એટલે આપણે ડાબી બાજુ લઈ દીધી અને જમણી બાજુ બતાવી દીધી ચાલો રેડી એના પછી જોવો પ્રશ્ન નંબર 2 એમાં ને એમાં આપણને એવું કીધું છે કે cos 28 અંશ ગુણ્યા cos 52 અંશ માઈનસ sin 38 અંશ sin 52 અંશ બરાબર 0 તો હું LHS ડાબી બાજુ હું લઈ લઉં શું આપ્યું છે cos 28 અંશ cos 28 અંશ ગુણ્યા cos 52 અંશ માઈનસ sin 38 અંશ sin 52 અંશ ચાલો રેડી હવે જો કોઈ પણ બે માંથી એકને હું sin માંથી cos માં ફેરવું અથવા તો cos માંથી sin માં ફેરવું તો આ cos વાળાને હું sin માં ફેરવીશ એટલે આ મને થઈ જાય cos 28 એટલે 90 - 28 કરું તો કેટલા આન્સર આવશે મને યસ બોલો ભાઈ આયા 38 આપ્યું છે 28 નથી આપ્યું પણ તો જો sin માંથી હું આયા 90 - 52 કરું એટલે મને 38 મળી જાય એવી જ રીતના cos આ 52 આપ્યું ને એને હું 90 - 38 કરું એટલે ઈ મને 52 મળી જાય માઈનસ આ sin 38 એમનો ગુણ્યા sin 52 અંશ એમનો ચાલો તો cos 90 - 52 એટલે શું લખી શકાય તો કે sin 52 અંશ ગુણ્યા cos 90 - 38 અંશ એટલે હું લખી શકાય તો કે sin 38 અંશ માઈનસ આ sin 38 અંશ ગુણ્યા sin 52 અંશ તો જોવો જીને sin 52 ગુણ્યા sin 38 માઈનસ sin 38 ગુણ્યા sin 52 તો જોવો જી એક પ્લસ આપ્યું એક માઈનસ આપ્યું તો બે ઉડી ગયા તો શું આન્સર આવ્યો 0 એટલે કે RHS આપણને મળી ગયું ડાબી બાજુ લીધું હતું અને જમણી બાજુ આપણે મેળવી લીધું ચાલો રેડી એના પછી પ્રશ્ન નંબર 3 જો આ પરીક્ષામાં પૂછાવા લાયક
કે જો તમારી પાસે 2a એ લઘુકોણનું માપ હોય, એટલે લઘુકોણ એટલે કે આપણને જે 2a આપ્યો ઈ 90 અંશ કરતા નાનો આપેલો હોય અને tan 2a બરાબર cot આ a minus 18 અંશ, તો એની કિંમત આપણે મેળવવાની છે. તો જો હવે અહીંયા tan 2a આપેલું છે તો હું એને એવી રીતના લખી આપું કે cot આ 90 minus 2a બરાબર આ cot એમનેમ આ a minus 18. ચાલો જો tan 2a આપ્યું છે તો tan ને આપણે એવી રીતના લખી શકીએ કે 90 minus 2a cot 90 minus 2a શું થઈ જાય તો કે tan 2a. તો tan 2a હોય તો આપણે શું લખી શકીએ cot 90 minus 2a, કારણ કે બે વિધેય હવે જોજીને cot આવી ગયા. તો જો બે cot આપેલા હોય અને બેયના માપ સરખા હોય એટલે કે બેયના ખૂણા કેવા મળવા જોઈએ આપણને સરખા, એટલે કે આ 90 અંશ minus 2a બરાબર a minus 18 અંશ. બેયના ખૂણા કેવા છે આપણી પાસે સરખા. હવે એની કિંમત આપણે મેળવીએ તો એક બાજુ a વાળા પદ રાખી અને એક બાજુ ખૂણાને જવા દે. તો આ 90 અંશ એમનો આ -18 સામેની સાઈડ વઈ જાય તો +18 બરાબર આ a એમનો -2a સામેની સાઈડ આવશે તો +2a. તો 90 + 18 એટલે આપણને મળશે 108 અંશ બરાબર a + 2a એટલે 3a. ચાલો 108 અંશ આ ત્રણ ગુણાકારમાં છે બરાબરની સામેની સાઈડ વઈ જાય તો ભાગાકારમાં. તો 108 ભાગ્યા 3 ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો. 108 ભાગ્યા 3 ફટાફટ બધાયનો આન્સર આપવાનો છે. બધાય વિદ્યાર્થીઓ ફરજિયાત આન્સર આપવાનો છે. 108 ભાગ્યા 3. ચાલો જીતરાજ, દેવાંશ, ખુશ્બુ, દ્રષ્ટિ, મિતાલી, કોમલ, કૃપાલી, હર્ષવર્ધન રેડી, અવની, રાધે, વર્ષા, ભૂમિકા, ચંદ્રિકા. ચાલો કેટલો આન્સર આવશે મને તો કે 36 ગુણ્યા 3. તો 3 3 ઉડી ગયા તો a બરાબર મને શું મળશે 36 અંશ. ચાલો ખૂણા a નું માપ મને મળી ગયું 36 અંશ. ચાલો એના પછી પ્રશ્ન નંબર 4. જો આપણને એવું કીધું છે કે tan a અને cot b, tan a અને cot b, tan a બરાબર cot b આ બેયની કિંમત આપણને સરખી આપી હોય તો આપણે આવું સાબિત કરવાનું કે a + b બરાબર કેટલા અંશ થવા જોઈએ તો કે 90 અંશ થવા જોઈએ. ચાલો રેડી. તો હવે જુઓ tan a + cot b આપણને આપ્યું, આને હું કહી દઉં સમીકરણ નંબર 1. હવે આપણે આવી રીતના થાય કે tan a એટલે હું આને આવી રીતના લખી શકું કે cot 90 - a. આવી રીતના લખાય કે નો લખાય? tan a એટલે કે cot 90 - a. રેડી. આને હું કહી દઉં સમીકરણ નંબર 2. તો જો ને tan a બરાબર cot b અને tan a બરાબર cot 90 - a. તો સમીકરણ 1 બરાબર સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે શું લખી શકીએ તો કે cot b બરાબર cot આ 90 - a, કારણ કે tan a ની કિંમત આપણને cot 90 - a મળે અને tan e ની કિંમત cot b મળે. તો આ બે કેવા થઈ ગયા સરખા. આ બેનો મતલબ સરખો એટલે તો કે બે ખૂણાના માપ આપણને કેવો મળે સરખા, એટલે કે b બરાબર આ 90 - a. આ માઈનસ a સામેની સાઈડ લઈ જાવ તો શું થઈ જાય પ્લસ. તો a + b બરાબર આપણને શું મળી ગયું 90 અંશ. તો આપણે જે સાબિત કરવાનું હતું a + b બરાબર 90 અંશ થાય તો આપણને મળી ગયું. ચાલો રેડી. સર એક ફરી વખત કહી દો ને. ચાલો જો આપણને આવું આપ્યું છે કે tan a બરાબર cot b થાય. આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. તો આપણે આવું સાબિત કરવાનું કે a + b બરાબર 90 અંશ આ સાબિત કરવાનું છે. બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે 90 અંશ. રેડી. હવે આપણી પાસે tan a બરાબર cot b તો આપેલું જ છે ઓલરેડી. હવે આપણે આગળ હમણાં મેં તમને નીચે સમજાવ્યું કે tan a બરાબર શું થાય તો કે cot 90 - a. tan θ એટલે શું થાય તો કે cot 90 - θ. તો tan a એટલે થાય cot 90 - a. આને હું કહી દઉં સમીકરણ 2. તો એક બાજુ સમીકરણમાં
tan એ આપ્યું, બીજા સમીકરણમાં tan એ આપ્યું, એટલે કે બે કિંમત સરખી હોય tan એની તો સામેની કિંમત એ બરાબરની એક બાજુ કેવું થવું જોઈએ સરખું, એટલે કે cot b બરાબર cot 90 - a. રેડી? તો હવે જો બે બાજુ cot વિધેય સરખું આપ્યું છે તો એનો મતલબ એવો થાય કે બે ખૂણાના માપે કેવા છે સરખા, એટલે કે b બરાબર 90 - a. આ માઈનસ a સામેની સાઈડ વઈ જાય તો પ્લસ a, તો a પ્લસ b બરાબર શું થઈ ગયું 90. આપણે જે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું. ચાલો રેડી? જો પ્રશ્ન નંબર 5 આપણને એવું કીધું છે કે tan a લઘુકોણનું માપ આપ્યું, એટલે કે tan a એ 90 અંશ કરતા કેવું હોય છે નાનું. રેડી? અને 0 અંશ કરતા મોટું. ચાલો તો tan 4a ઈ લઘુકોણનું માપ આપ્યું હોય અને આપણને એવું કીધું છે sec 4a બરાબર cosec a minus 20 અંશ આપેલું છે, તો આપણે એની કિંમત મેળવવાની છે. તો sec 90 minus θ એટલે શું થાય cosec θ. તો આ sec 4a આપ્યું એને હું cosec માં ફેરવવું હોય તો મારે શું લખાય તો કે cosec આ 90 અંશ minus 4a. cosec 90 minus 4 એટલે શું થઈ જાય sec a, તો આ cosec આ a minus 20 અંશ એમનામ. શું આપણે કર્યું તો આયા સાઈડમાં દર્શાવવાનું કે cosec 90 minus θ એટલે શું થઈ જાય sec θ. રેડી? તો આપણે ઈ લખ્યું કે sec આપેલું તો એના ઉપરથી cosec 90 minus θ લખ્યું. હવે જો બે cosec એક બંને બાજુ વિધેય સરખું છે, એટલે કે બંનેના ખૂણા કેવાય છે તો કે સરખા, તો કે 90 minus 4a બરાબર a minus 20 અંશ. તો આ પ્લસ 4a minus 4a સામેની સાઈડ આવશે એટલે પ્લસ 4a થઈ જાય, આ minus 20 સામેની સાઈડ જાય તો પ્લસ 20, તો આ 90 અંશ એમનામ, આ પ્લસ 20 અંશ બરાબર આ a એમનામ, આ minus 4a સામેની સાઈડ આવશે તો પ્લસ 4a, તો 90 plus 20 એટલે મળશે 110 અંશ બરાબર 4 ને 1 તો કે 5a. આ 5 ગુણાકારમાં છે બરાબરની સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, તો 1 બરાબર શું મળશે તો કે 110 ભાગ્યા 5. ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો 110 ભાગ્યા 5. ચાલો ચિત્રાજ ઓકે, દ્રષ્ટિ, સફેદ, વર્ષા, કરણ, દેવાન, અવની, મિતાલી, માહી, રાધે, ખુશ્બુ, કોમલ, અભય. ચાલો રેડી? કેટલા મળશે મને તો કે 22 ગુણ્યા 5 કરું તો 5 5 ઉડી ગયા, તો એ બરાબર મને શું મળશે 22 અંશ. ચાલો રેડી? તો એની કિંમત આપણને કેટલી મળી 22 અંશ. ચાલો એના પછી પ્રશ્ન નંબર 6. જો આપણને એવું કીધું હે ABC કોઈ એક ત્રિકોણના ખૂણા આપ્યા, એટલે કે મારી પાસે તો પેલા એક ત્રિકોણ હોવો જોઈએ, એ ત્રિકોણમાં કયા કયા ખૂણા આપ્યા તો કે A, આ B અને C. એ ત્રિકોણના ખૂણા આપ્યા એટલે એનો મતલબ શું થઈ જાય તો કે A plus B plus C બરાબર કેટલા થઈ જાય તો કે 180 અંશ. ABC એટલે કે ત્રણેય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થઈ જાય 180 અંશ. તો આપણે સાબિત એવું કરવાનું છે કે sin B plus C એના છેદમાં 2 બરાબર cos A ના છેદમાં 2. આપણે આવું સાબિત કરવાનું છે. તો જુઓ હવે મારી પાસે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થઈ ગયો, તો હું પહેલા તો આ પ્લસ એને સામેની સાઈડ લઈ જઈશ, એટલે B plus C બરાબર શું મળ્યું તો કે 180 minus A. હવે બંને બરાબરની બંને બાજુ હું બે વડે ભાગાકાર કરીશ. આપણને ખૂણો કેવો જોઈએ તો કે B plus C એના છેદમાં 2, એટલે હું આ B plus C એના છેદમાં 2 બરાબર 180 minus A એના છેદમાં 2. તો હું બધાયને પોતપોતાનો કાઉન્સ આપી દઉં તો 180 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 90 અંશ માઈનસ A ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય તો કે એના છેદમાં 2. આપણને આવું મળ્યું. હવે હું જો બંને બાજુ આને હું કહી દઉં સમીકરણ નંબર 1. તો હવે આપણે અહીંયા લખીએ કે સમીકરણ 1 ની બંને બાજુ sin વડે ગુણાકાર કરતા, બંને બાજુ sin વિધેય એપ્લાય કરો એટલે કે આ sin
આપણને મળશે b + c એના છેદમાં 2 બરાબર sin આ 90 માઈનસ એના છેદમાં 2. ચાલો sin આપણને પહેલું તો મળી ગયું ડાબી બાજુ કે b + c એના છેદમાં 2 બરાબર sin 90 માઈનસ કોઈ પણ ખૂણો આપ્યો હોય તો આપણે શું લખી શકીએ કે cos એના છેદમાં 2. તો આપણે જેવું સાબિત કરવાનું હતું એવું આપણને મળી ગયું જો sin b + c એના છેદમાં 2 બરાબર cos એના છેદમાં 2 મળી ગયું હા કે ના અને અંશ ક્યાં ભાગી ગયો અંદરથી સાઈન ના કૌંસમાંથી રેડી જો આપણી પાસે આવું સૂત્ર હતું કે sin 90 માઈનસ થીટા હોય તો આપણે શું લખતા હતા cos થીટા. આપણે પહેલા જ મેં તમને થિયરી સમજાવી એમાં કે sin 90 માઈનસ થીટા હોય તો આપણે શું લખવાનું cos થીટા. sin 90 માઈનસ થીટા તમને આપેલો હોય તો તમારે શું લખવાનું cos થીટા અને cos 90 માઈનસ થીટા તમને આપેલો હોય તો તમે શું લખી શકો sin થીટા. સાઈન થીટા કેમ તો કે કોઈ પણ બે ખૂણા એકબીજાના કોટિકોણ હોય એટલે આપણે આવી રીતના લખી શકીએ. ચાલો રેડી તો sin 90 માઈનસ એના છેદમાં 2 હોય થીટા તમને કોઈ પણ આપ્યો હોય 90 માઈનસ આપેલો હોય એટલે આપણે ઈ થીટા મૂકી દેવાનો cos વિધેય લખી. ચાલો રેડી આપણે જે સાબિત કરવાનું હતું એ મળી ગયું. એના પછી છેલ્લો પ્રશ્ન આ પ્રશ્ન નંબર 7 આપણને એવું કીધું હે કે sin 67 અંશ પ્લસ cos 75 અંશ આ તમને જે બે ખૂણા આપ્યા sin 67 અંશ પ્લસ cos 75 અંશ આ ખૂણાને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે લખવાનો એટલે કે તમારી પાસે જે આ ખૂણા આપ્યા એ આ 67 અંશ આપ્યો અને 75 અંશ આપ્યો ઈ ખૂણાને તમારે 0 અને 45 વચ્ચેના ખૂણામાં ફેરફાર કરવાનો છે. ઈ બે વચ્ચેનો ખૂણો આવો છે તો મારી પાસે પહેલી વસ્તુ આવી મને આપી છે કે sin 67 અંશ તો આને આવી રીતના લખી શકું કે cos આ 90 અંશ માઈનસ 67 અંશ લખાય કે નો લખાય લખાય કે નો લખાય sin 67 હોય તો એની જગ્યાએ હું શું લખી હા લખાય 90 માઈનસ લખાય લખાય ચાલો લખાય ઓકે તો sin લખાય. sin 67 અંશ બરાબર લખાય સર લખાય લખાય ચાલો તો આ cos 90 માઈનસ 67 એટલે કેટલા થાય તો કે 90 માઈનસ 67 એટલે કેટલા થાય તો કે 23 અંશ તો sin 67 અંશ બરાબર cos 23 અંશ આ બે કેવા થઈ ગયા સરખા અને બીજું આપણી પાસે હતું cos 75 અંશ બરાબર શું થાય તો કે આ sin આ 90 અંશ માઈનસ 75 અંશ આવી રીતના લખાય કે નો લખાય હા કે ના બોલો sin 90 માઈનસ 75 લખાય કે નો લખાય હા કે ના ચાલો રેડી તો આ cos 75 અંશ એમને બરાબર આ sin 90 માઈનસ 75 તો કેટલા થાય તો કે cos અથવા હું cos હું sin આ sin એમને આ બેની બાદબાકી કરો તો કેટલા થાય 15 અંશ ચાલો રેડી હવે આપણને આપ્યું તો શું તો કે sin 67 અંશ પ્લસ cos 75 અંશ તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ sin 67 અંશની જગ્યાએ તો કે cos 23 અંશ પ્લસ cos 75 હતું એની જગ્યાએ શું લખી શકીએ તો કે sin 15 અંશ ચાલો રેડી આપણે જે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કરી દીધું ચાલો રેડી આયા સુધી કઈ પ્રશ્ન નથી ચાલો થેન્ક યુ બેસ્ટ ઓફ લક આપણું સ્વાધ્યાય 8.3 પૂરું